વજુભાઈ, ભરતભાઈ અને પિન્ટુભાઈને કથામંચ પર આવવા વિનંતી કરીશ. પ્રથમ આપણે ભુવાજીના સત્કાર અને આશીર્વાદની વિધિ સંપન્ન કરીએ. સુવર્ણજડિત પાઘડીથી તમામ વંદની ભુવાજીના આપણે ભાવપૂજન કરીએ છીએ. એ વંદનમાં વજુભાઈ, ભરતભાઈ અને પિન્ટુભાઈ જોડાશે. ભુવાજી નરેશભાઈ મેલડીમાં ધામ હિલોલ ગામને વિનંતી કરીશ કે આપ કથામંચ પર પધારી અને સભાડ પરિવારની આપની પૂજન સત્કારની આ એક પ્રતિક સ્વીકારી આભારી કરશું. ભુવાજી સોનુભાઈ મેલડી ધામ નેનપુર પણ આ જ ક્રમમાં પધારશે. ભુવાજી રઘુભાઈ ચેહરમાં ધામ તોરણિયા ગામ, ભુવાજી ભગવાનભાઈ ચેહરમાં ધામ કુહા ગામ, ભુવાજી કલ્યાણભાઈ મેલડીમાં ધામ ભુવાવડી ગામ, ભુવાજી ભાવેશભાઈ ચેહરમાં ધામ વટવા ગામ. આ તમામ ભુવાશ્રીઓને નિવેદન સાથે વિનંતી કરું કે આપ કથામંચ પર પધારી વજુભાઈ, ભરતભાઈ, પિન્ટુભાઈ સોનાની પાઘડીથી તમામ ભુવાના પૂજનીનું આપણે એક સત્કાર ભાવ સંપન્ન કરીએ. વિવિધ ઠાકર દ્વારાથી પધારેલા તમામ પૂજ્ય ચરણોને પણ વિનંતી કરું કે આપ કથામંચ પર પધારશો અને આ આરતીમાં પણ આપણે સૌએ સામેલ થવાનું છે. જુદા જુદા ઠાકર દ્વારાના પૂજ્ય ચરણો અને પૂજની સંતોને પણ કથામંચ પર પધારવા વિનંતી કરીશ અને આરતીમાં પણ જોડાશું. પૂજની ચૈતન્ય શંભુ મહારાજને પણ નિવેદન કરવું કે આપ પણ ભાગવત ભગવાનના દર્શન માટે કથામંચ પર પધારશું. તથા સુલી વિદ્યાપીઠની ગરીબ ઘરના બાળકોની સેવામાં 5100 રૂપિયા પૂનાભાઈ રણછોડભાઈ વડલા, 5100 રૂપિયા જસાભાઈ મોરભાઈ સભાડ ગામ ડેરવાળા હાલ અમદાવાદ, 5100 રૂપિયા રસિકલાલ રણછોડભાઈ જોતાણિયા મુંબઈ, 11000 રૂપિયા મહેશભાઈ ઝવેરભાઈ પટેલના સ્મરણાર્થે હસ્તે કોકિલાબેન મોતીદાસ મહંત પેટલાદ, પુણ્ય નરેશ ભુવાજીને આપણા સૌ વતી અને સભાડ પરિવાર વતી પ્રાર્થના કરું કે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનો પણ આ પરિવારનો અને આ તમામ સંતોના કરકમળોથી નરેશ ભુવાજીને વિનંતી કરું કે પધારેલા સૌ સંતો અને ઠાકર દ્વારાના પુણ્ય ચરણો વતી આ પરિવાર વતી જિજ્ઞેશ દાદાને પણ સુવર્ણ પાઘડી અર્પણ કરી અને આ પરિવારનો સત્કાર અને આદરનો ભાવ નરેશ ભુવાજી સંપન્ન કરે તેવી વિનંતી છે. પિન્ટુભાઈ, ભરતભાઈ અને વજુભાઈ સાથે જોડાશે. 11000 રૂપિયા મહેશભાઈ ઝવેરભાઈ પટેલના સ્મરણાર્થે હસ્તે કોકિલાબેન મોતીદાસ મહંત પેટલાદ, 5000 રૂપિયા વર્ષિકભાઈ નાનજીભાઈ, 5100 રૂપિયા ભાવિકાબેન વિજયભાઈ ચૌહાણ વડોદરા, 5001 નીરજભાઈ હિતેન્દ્રભાઈ પટેલ અમદાવાદ અને 5001 સ્વર્ગસ્થ રમણભાઈ બચુલાલ પંચાલ હસ્તે ગૌરીબેન બચુભાઈ પંચાલ પરિવાર તરફથી તથાસ્તુ વિદ્યાપીઠને પ્રાપ્ત થયા છે. ખૂબ ખૂબ આભાર. 5000 રૂપિયા અમૃતલાલ ધોળાભાઈ પંચાલ તરફથી, 5100 રૂપિયા મહિલા કૃષ્ણ મંડળ વનથર તરફથી તથાસ્તુ વિદ્યાપીઠમાં પ્રાપ્ત થયો છે. આ સૌ સહયોગીઓને તથાસ્તુ વિદ્યાપીઠ વતી ખૂબ ખૂબ આભાર સાથે સભાડ પરિવારના પરિવારજનો આરતી માટે કથામંચ પર પધારશે અને આજે રાત્રિના 9 કલાકે 9:30 કલાકે આપણી સંતવાણીની અંતર્ગતનો આજનો બીજો કાર્યક્રમ એટલે આજે રાત્રે 9:30 કલાકે રાજભા ગઢવી, દાનાભાઈ ભરવાડ, પોપટભાઈ માલધારી, ભગવતીબેન ગૌસ્વામી, પ્રીતિબેન વાજા આજે રાત્રિના 9:30 કલાકે સંતવાણીના આ કાર્યક્રમમાં પણ સૌને સહભાગી થવા સભાડ પરિવાર વતી નિમંત્રણ પાઠવીએ છીએ. આજના આ પંચમ દિવસના બાળચરિત્ર લીલા ગાનના આ દિવ્ય આપણા રસઅમૃતના પાન માટે વિવિધ ઠાકર દ્વારાથી પધારેલા પૂજ્ય ચરણ પૂજ્ય ચૈતન્ય શંભુજી મહારાજ અને પધારેલા ભુવાશ્રીઓની આ દિવ્ય ઉપસ્થિતિ બદલ સભાડ પરિવાર વતી આ સૌ પૂજ્ય ચરણમાં વંદન વ્યક્ત કરતા ચૈતન્ય શંભુજી મહારાજને વિનંતી કરું કે આ પ્રસંગ અનુરૂપ આપણને સૌને એમના રૂડા મંગલ આશીર્વાદથી પ્રેરિત કરે.
પૂજની ચૈતન્ય શંભુ મહારાજને વિનંતી સાથે પ્રાર્થના કે આ દિવ્ય અવસરે પોતાના રૂડા મંગલ આશીર્વાદથી આપણને સૌને પ્રેરિત કરશે. આજે રાત્રિના રાજભા ગઢવી, દાનાભાઈ ભરવાડ, પોપટભાઈ માલધારી, ભગવતીબેન ગૌસ્વામી, પ્રીતિબેન વાજા રાતના સંતવાણીના કાર્યક્રમમાં પણ સૌને જોડાવા સભાડ પરિવાર વતી નિમંત્રણ પાઠવતા ષષ્ઠમ દિવસના રૂક્ષ્મણી વિવાહના દિવ્ય અવસરના આપણે સૌ સાક્ષી બનીએ એવી કુલદેવી માં સિંદૂર માતના ચરણોમાં આપણા સૌની પ્રાર્થના સાથે ચૈતન્ય શંભુજી મહારાજને પ્રસંગોચિત રૂડામંગલ આશીર્વાદ માટે આપણે આરતી તરફ જઈએ એ પૂર્વે ફરી આજે આ રસમૃતના પાનમાં પધારેલા સૌનો સભાડ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. રાત્રિ કાર્યક્રમમાં પણ સૌને સહભાગી થવા વિનંતી કરીશ. સભાડ પરિવારના પરિવારજનો પંચમ દિવસની આરતી માટે કથામંચ પર પધારશે. તમામ પૂજ્ય ચરણશ્રીઓ અને ભુવાજીઓ પણ આરતીમાં સામેલ થાય તેવી વિનંતી સાથે આવો પંચમ દિવસની આરતી સંપન્ન કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.